ડભોઈ નગરની મહિલાઓ પાણી માટે વલખા મારી રહી છે। ડભોઈ શહેરના રેલવે નવાપુરામાં છેલ્લા 4 દિવસથી પીવાનું પાણી આવતું નથી, જેને લઈને લોકો પરેશાન થઈ ચૂક્યા છે। ડભોઈ નગરપાલિકા વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈનો નિકાલ કરવામાં આવતો નથી। રેલવે નવાપુરાના રહીશોએ ટેન્કર દ્વારા પાણી આપવા માટે રજૂઆત કરી, પરંતુ મવડી ફાગોળ પાસે ઊભું રાખતા ઠેક રેલવે નવાપુરાના લોકોને પાણી ભરવા આવવું પડતું હોય છે, પણ ટેન્કર ચાલક રેલવે નવાપુરા તરફથી નથી આવતું અને છેલ્લા 1 વર્ષથી તો એક જ ટાઈમ પાણી આવતું હતું। હાલ છેલ્લા 4 દિવસથી પાણી આવતું નથી, જેને લઈને લોકો થઈ ગયા છે પરેશાન। સૌથી જરૂરિયાત પાણી વગર લોકો વલખા મારી રહ્યા છે। ડભોઈ નગરપાલિકાનો વહીવટ ખાડે ગયો હોય તેવું લાગી રહ્યું છે, તેમજ વિસ્તારમાં આંગણવાડી આવેલી છે, આંગણવાડીમાં પાણી આવતું નથી। બાળકોને શું પાણી પીવડાવવું એ મોટો સવાલ છે। પાણીની જરૂરિયાત ખાવા પીવાનું બનાવવા માટે, નાવા ધોવા પીવા માટે જરૂરિયાત પાણી છે। ડભોઈ નગરપાલિકાના પૂરું પાડી શકતી નથી। આ વિસ્તારના લોકો વેરો ભરે છે, છતાં પણ પૂરતું પાણી મળતું નથી, જેને લઈને આજે વિસ્તારના રહીશો રોષે ભરાયા હતા। જો નગરપાલિકા સાંજ સવાર 2 ટાઈમ પાણી મળે તો પાણીની જરૂરિયાત પૂરી થઈ શકે। પાણી ના આવતું હોય તો એક ટેન્કર પણ મોકલે એવી આ વિસ્તારના રહીશો આશા રાખીને બેઠા છે। શું નગરપાલિકાના વહીવટીતંત્ર રેલવે નવાપુરાના રહીશોમાં પ્રશ્નો સોલ્વ કરશે? વિસ્તારના ચૂંટાયેલા નગરસેવકો ફોન કરે છે, ફોન સાઈડ પર મૂકી દે છે, પ્રજાનું કોઈ સાંભળતું નથી। જે પ્રજાએ ખોબા ભરીને વોટ આપ્યા છે, એ જ પ્રજાને હવે પાણીના મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે। બ્યુરો રિપોર્ટ, ફઝલ રઝાક ખત્રી, ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી, ડભોઈ। ઓકે, રેલવે નવાપુરાનો વિસ્તાર છે, ત્યાંમાં આંગણવાડી પણ છે, તેમાં પાણીનો 4 દિવસથી સમસ્યા છે। પાણી આવતું જ નથી, બિલકુલ ના આવતા પણ નથી। તો હવે બાળકો માટે પાણી કઈ વેવા જવાનું? આજુબાજુવાળા બધા જ પાણીથી પ્રોબ્લેમ છે। એક બેનના ઘરે ડિલિવરી છે, એમના ઘરમાં તો ટીપું જ પાણી નહીં। એક માજી છે, એમનાની ઉંમરવાળી બચારા ખુરશીમાંથી કોઈ 2 ડોલો બી અમને આલે છે, તે કામ કરી શકે ને તેમના પાસેથી પાણી ભરવા જવાનો ટાઈમ જ નથી। તો શું કરીએ હવે? નગરપાલિકાને રિક્વેસ્ટ કરું કે ભાઈ પાણી આપો। તો અમારે એક સવારે 8 વાગે જોઈએ છે ને સાંજે 4 વાગે, 2 ટાઈમ પાણીની જરૂરિયાત છે અમને। હવે અત્યારે મારા જ ઘરમાં 3 દિવસના કપડાં પર બધું જ પાણી નથી, તો ક્યાંથી લાવવાનું? ને આંગણવાડીના છોકરાને હાથ ધોવડાવવા, એમને સંડાસ બાથરૂમમાં પાણી જોઈએ, એ પાણી નથી અમારે। આજે 4 દિવસથી ઉપર થઈ ગયું, કઈ થાકી ગયા, પણ કોઈ આપવા માટે તૈયાર નહીં। જે સભ્યને ફોન કરે છે તો સાઈડમાં મોબાઈલ મૂકી દે છે। એ સમસ્યા છે, એનાથી આગળ હવે શું કરવાનું? અમારે પાણી જ નથી બિલકુલ જ 4 દિવસથી। બધી બહેનો કકરાટ કરે છે, ભાઈ પાણી લાવો પાણી ના। ટેન્કરની પણ સવલત નથી, ના એ મોકલતા હોય ટાંકી તોય અમે વાંધો નહીં ભરી લઈએ બધા, પણ ટેન્કરનું તો કોઈ વાત જ નહીં નવાપુરામાં। 2-3 વાર રજૂઆત કે ભાઈ ટેન્કર મૂકવા રાજી જ નહીં ને, કોણ મૂકી દે છે એ લોકો એક સાઈડમાં અમારો। આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતીને લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો।